જય માતાજી। 27/8/2026 રોજ નાળિયેરી પૂનમ છે અને આ પૂનમનો મહિમા ખૂબ જ મોટો છે કર્જમાંથી મુક્તિ માટે। આ એક ઉપાય કરો જે જીવનમાંથી તમારા કર્જને દૂર કરી શકે છે। તો શું છે એ ઉપાય, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને શેર, ફોલો અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં। 27 તારીખ નાળિયેરી પૂનમના દિવસે આ રીતે જો તમે કીડિયારું પૂરી દીધું તો તમે તમારા કર્જામાંથી ધીરે ધીરે મુક્ત થઈ શકશો। તમારે આ દિવસે 5 શ્રીફળ લેવાના છે। શ્રીફળના છાલા ઉતારીને તેની અંદર ગોળ અને ઘઉંના લોટનું બોરું બનાવીને શ્રીફળની અંદર ભરી દો અને ત્યારબાદ તેને કોઈ પણ વૃક્ષ નીચે મૂકી દો। જેવી રીતે આ શ્રીફળમાંથી કીડીઓ કીડિયારું ખાશે તેવી જ રીતે ધીમે ધીમે તમારા જીવનમાંથી કર્જની સમસ્યાઓ ઓછી થઈ જશે। અને આ દિવસે એવી પણ માન્યતા છે કે નાળિયેરીની પણ પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે। તો આ ઉપાય 27 તારીખે નાળિયેરી પૂનમના દિવસે જરૂરથી કરી જોજો। જય માતાજી।